ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને વાગ્યા છે સવારના 7:30 અને આટલે આપણે બ્લોગનો સ્ટાર્ટ કરી દીધો છે. તો હમણાંથી નોકરી પર જ બ્લોગ ઉતારવાનું થાય છે, કારણ કે નાઇટની નોકરી છે. એટલા માટે સવારમાં નોકરી ઉપરથી બ્લોગ ચાલુ કરી દઈએ છે. અને કાલે કોક મારા છોડ્યા હતા દુકાનમાંથી, એ જોવા મળ્યા હતા. એ ભાઈને બીજી જગ્યાએ જોવા મળ્યા હતા, એ તમને બતાવી દઉં. એ અંદરવાળા જોવા મળ્યા હતા. આ પતરું પડ્યું ને ઈમણા. તો હાલ કોઈ અંદર જતું નહીં, કારણ કે બીક લાગે બધાને. પણ અણબોલી જાનવર એક જગ્યાએ ના ઉપરે, વારંવાર અલગ અલગ જગ્યાએ જોવા મળે. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો બ્લોગની અંદર. જય માતાજી. તો ઓપરેટર આવી ગયા છે, 8 વાગ્યા છે અને આપણે હેડ્યા કરે. ઓપરેટર જઈ રહ્યા અંદર મશીન ચેક કરવા માટે, જોઈ લો. તો આપણે હવે ઘરે જઈ બ્લોગ સ્ટાર્ટ કરીએ. જય માતાજી મિત્રો. તો નોકરીથી આવી અને સીધા જેવીને દુકાન જાઉં હતું. તો દુકાન આપણે હેડ્યા બિસ્કિટ લેવા એમને. તો બિસ્કિટ લેવા જઈએ. હા લેડો. શું લે આંતા? તો આપણે દુકાન પર જઈને જે લેવું એ લઈ આવ્યા, બરાબર. તો આપણે દુકાન પરથી આવતા રહ્યા ઘરે અને બિસ્કિટ ને કુરકુરી લાયા કિશુપા માટે. અને જયવીરે લીધા છે બરફ. અત્યારે વહેલા રીહણો હતો તે. તો હવે ઘરે જઈને મળીએ. જય માતાજી મિત્રો. તો આપણે ઓનલાઈન જોઈને તૈયાર થઈ ગયા અને આજ જવાનું છે જયવીરના મમ્માના ઘરે. પણ જયવીર જો હું મારા મમ્માના ઘરે ને હું જઉં છું જયવીરના મમ્માના ઘરે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી. જય માતાજી, જય ચિહરમાં. તો આપણે આ ઘરેથી નહીં જોઈ સીધા ચિહરમાં દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાવી દઉં. મેં પણ દર્શન કરી લીધા છે અને હવે તમે દર્શન કરી લો. તો આ છે મંદિર માતાજીનું, જોઈ લો. અમારા ગામનું જ છે. અને આ છે ચેહરમાં. તો ચેહરમાંના તમે લાઈવ દર્શન કરી શકો છો. જય ચેહરમાં. તો આપણે હવે દર્શન કરી લીધા, જઈએ કરી. જય માતાજી મિત્રો. તો આપણે હેડ્યા હવે કિશુપાના મમ્માના ઘરે અને જયવીર જેવું મારા મમ્માના ઘરે. તમને આગળ બ્લોગમાં કીધું. તો કિશુપા તૈયાર થઈ ગયા, જોઈ લો. તો આપણે હવે ગામમાં આવી ગયા હા, જોઈ લો. હોમવારી શક્તિમાનું મંદિર હ. તો જયવીના મમ્માના ઘેરથી આપણે હવે આગળ હેડ્યા થોડું ગામમાં એક હળમદાદાનું મંદિર. અને આજ છે શનિવાર, તો શનિવારના હળમદાદાના દર્શન કરી લઈએ, બરાબર. આ છે મંદિર. તો હવે દર્શન કરી લીધા છે અને જઈએ હવે ગાડી લઈને ઘરે. તો ગાડી પડી અને ગાડી લઈને નીકળું છે હવે ઘર બાજુ. આશાપુરા પ્રાથમિક શાળા.
શું કે શું હાર્યું? હા શું આજ હકે શું જેસીબી રહ્યું? જેસીબી જો હાર્યું જો. જય માતાજી મિત્રો. તો આપણે કિશુભાના મોમાના ઘેરથી આપણા ઘરે આવતા રહ્યા નહીં કિશુભા? અને હવે જવું છે ભાઈબંધની ગાડી આપણે લઈને ગયા હતા, તો ભાઈબંધને ગાડી આપવા જવું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. એમને ગાડી આપી અને આપણું બાઇક ત્યાં પડ્યું હોય તો બાઇક લેતા જઈએ નહીં કિશો? હાય કે જી હાય કે હા 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 કેવું મોટું કરી. તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. ગાડી આપીને આપણે સીધા આવશું કરી. જય માતાજી મિત્રો. તો આપણે ગાડી આપવા ગયા હતા, પણ ભાઈ કે હું બહાર જેલો હું ઘરેથી પાછો આવ્યો, તો આપણા ઘરે ગાડી રાખવાનું કીધું ને. અને વચમાં આવતું હતું પાર્લર, તો ત્યાંથી ગરમી બહુ હતી એટલે પેપ્સી લાવ્યા અને કોણ લાવ્યા ખાવા માટે, તો ખાઈ લઈએ. તો અને આરામ પણ કરવાનો હ, કેમ કે રાતે જવાનું છે નોકરી પર. તો પછી બ્લોગ સ્ટાર્ટ કરશું, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી. કિશુભાઈ એના મમ્માના ઘેર આવ્યા હતા ને જયવીરસિંહ ગયા હતા મારા મમ્માના ઘરે, અને એના મોમો બહુ મિસ કરતા હતા. તાર મોમો તને મિસ કરતા હતા બહુ. કોણ ખબર? એમ્પુ મોમો. અને અફીક મોમો કહેતા હતા કે જેમ જયવીરને લાયા નહીં. હા તારા બાંધું ચમ અને રોઈ જમ તારું ખાવા કે હાલી આલો બંધ જા હાલી આલો હાલી આલો. તો જવું આવી જાય એ રોતા હતા પેપ્સીઓ માટે. આટલા આવતા રડો તમને કેમેરામાં લઈ લોડો. અને શું લઈને આવ્યા તમે? સફી ના કહેવાના પેપ્સી કહેવાય. તો પેપ્સી માટે રીક્ષા પડ્યા હતા અને રોતા હતા. તાર મોમાન કે તું આબુ તાર ઓમાય હા હા ઓમાય ઓકણા તો ઓમાય ઓને બાજાય એને તાર મોમાન કે તું આબાન તાર હા તાર મોમાન કે તું આબાન જીયા બે જોડે કે જયદીપ જોડે? જયદીપ જોડે આબાન તું પણ તું તો આવ્યો નહીં તાણે. જયદીપ શું કહેતો ખબર હે કે જયવીને ચમ નહીં લાયા? જીયા બોલતી હતી કે તને કે જયવીને લાવવાનું તો અમે કેમ મસ્તી કરો કે ધાબા ઉપર જોત ને નેચા આવત. તું ધાબા ઉપર દોડો જ નહીં કણ? હા દોડી જ છે ને તાણી? હા પેપ્સી દોડી તું? તો પેપ્સી ખાઈ લોડો તા હો. જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 7:30 અને હવે આપણે જમવા બેહવું, કારણ કે નોકરી જવાનું છે એટલા માટે જમી લઈએ. તો જમવામાં શું શું બનાવ્યું છે આજ તો તમને પણ બતાવી દઉં, જોઈ લેજો. આ ગવારનું શાક છે, ના ફરગવાનું શાક છે, રોટલી, છાશ અને જીરું. તો મિત્રો આપણે હવે જમી લઈએ, જમીન સીધા નીકળીએ નોકરી પર. તો હવે નોકરી પર કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરશું. જય માતાજી. જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 8:20 ને આપણે હવે નોકરી પર આવતા રહ્યા. અને આજ મોડું કેમ થયું? કારણ કે 7:30 હું જમવા બેઠો હતો અને અડધું જમ્યો અને પછી ગાડીવાળા ભાઈ આવી ગયા ગાડી લેવા માટે. તો ગાડીને ચાવી આપવા ગયો તો મોડું થયું. એમના સાથે ઊભો રહ્યો ઘણી વાર, પછી આવીને જમવા બેઠો એટલે મોડું થઈ ગયું. અને હું 8:30 નોકરી પર આવતો રહ્યો. તો હવે નોકરીનું મારું જે કામકાજ છે એ કામકાજ પટાવી દઉં. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી. તો વાગ્યા છે 9:30 અને વાવાઝોડું ચાલુ થઈ ગયું અને લાઇટ પણ જતી રહી છે. જોઈ લો જબરજસ્ત વાવાઝોડું સાથે પવન જબરજસ્ત મૂકવા. તો હવે લાઇટ આવે એની વાત જોઈ રહ્યા. લાઇટ નહીં આવે તો આછી રાત તાપે મરવું પડશે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. લાઇટ આવે એટલી ઘણા. જય માતાજી મિત્રો. તો વાવાઝોડું હજુ સુધી બંધ થયું નહીં અને કોઈ તમને એક ફિલર બતાવું. જો ફિલર દેખાતો નહીં પણ લાઇટ ચાલુ કરીએ કેમેરાની અને દેખાય તો તમને બતાવું, જોઈ લેજો. આ રહ્યો ફિલર ચાલુ કરી દીધી જોવા માટે પીછે
મેં વિડીયો માપવા માટે મારે લાઈટ ચાલુ કરી દીધી છે પછી અને વાયરો જબરજસ્ત ચડ્યો પંપ ઉડે નહીં તો સારું લાઈટ જતી રહી છે. રેતી પડે નહીં વચ્ચે ઓવા બીજું આવતું એના પર રેતી આવે પછી એમ રેતી આવી રહી છે. અને આ બાજુ બોર્ડ નંબરો બધા હલી બધું વાયરાનું ઢૂમ ઢૂમ કકડી રહ્યું પત્ર ઉડીને આવે નહીં તો સારું આપણે વચ્ચે વચ્ચે રહેવાનું પણ શેડના વચ્ચે વચ્ચે લેવા મેલ દે મારે નિયમ. તો હમણાં બોર્ડ બધા ઉડી આપણે મશીન સાહેબના તો આપણે આની વાત છેટાઈને ઊભા રહ્યા હા કારણ કે ઉડીને આવે તો વાગે અને તમે પણ સલામત રહેજો મિત્રો. અને અત્યારે વાવાઝોડાની અંદર ઘરમાં જ રહેવાનું અને પતરું બધું ઉડાયું હોય તો સાવચેતી રાખવાની. જય માતાજી. જય માતાજી મિત્રો. તો હવે લાઇટ આવી છે અને વાવાઝોડું હજુ પરું પડ્યું નહીં લાઇટ આવી દીધી છે તો મશીન સ્ટાર્ટ કરી દઈએ. પ્રેશર ઓછું થયું હોય તો પ્રેશર ના ઓછું થયું હોય તો પ્રેશર ઓછું થાય પછી સ્ટાર્ટ કરશું. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી. આ થોડું ચાલુ થયું રાતના 10 વાગે જુઓ. જબરજસ્ત વાવાઝોડું ચાલુ છે. બધું ઉઠવા માંડી. જય માતાજી મિત્રો. તો રાતના વાગ્યા છે 2 અને હવે થોડો આરામ કરીએ એટલે કે આટલે આપણા વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી. જય શ્રી રામ.